વિસ્તારથી જોઈએ નર્મદા જિલ્લામાં 119 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરાયા છે। આરોગ્ય વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। હડતાલમાં જોડાયેલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે। MPHWના 49 અને FHWના 70 કર્મચારીઓ જેમને છૂટા કરવામાં આવ્યા છે। તો આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની માંગને લઈને છેલ્લા ઘણા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આજે નર્મદા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ જે વિરોધમાં જોડાયા હતા તેમને છૂટા કરવામાં આવ્યા છે। આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્ર તડવી અમારી સાથે જોડાયા છે। રાજેન્દ્રજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ઘણા બધા આરોગ્ય કર્મચારીઓ છે જેમને છૂટા કરી દેવામાં આવ્યા છે। हाँ मैडम, छूटा कर देवामां आव्या छे मैडम। कारण मैडम जे हमारी जे 2 वर्ष पहला जे कमिटी बनाई थी मैडम अमे ने सरकार श्री कमिटीनो अहेवाल अमने आप्यो तो कि 2 वर्षमां अमे जे 2 वर्ष जूनी जे मांगणीओ हती ए मांगणीओ अमे हड़ताल पर गया था अमे અને 2 વર્ષ સુધીના સમય સુધી સરકારે કોઈ નિર્ણય લીધો ના છૂટકે અમારે હડતાલ પર જવું પડ્યું। એના લીધે સરકારે પછી અમારી પર એસમાએ પછી ખાતાકીય તપાસ, હિન્દી મુક્તિ તપાસ, બધી તપાસોના અને એક્શનો લઈને અને આજે આટલો મોટો એક એસમા એક્ટ અમારી પર લગાવીને અમને સંપૂર્ણપણે છૂટા કરી દીધા છે। એના લીધે સરકારે કહ્યું કે હડતાલ સમિતિ પણ આ વ્યાજબી માંગણીને લોકશાહી ઢબે અમે હડતાલ કરી છે, કોઈ ઉગ્ર આંદોલન પણ નથી કર્યું, પણ સરકારે અમારી પર આવા એક્ટ લગાવીને અમને આ રીતે હડતાલમાંથી નોકરીમાંથી બે તરફ કરી દીધા છે। રાજેન્દ્રજી, હવે શું કરશો? આગળનો પ્લાન મેડમ હવે જ્યાં સુધી સરકારે અમને બેઠક નહીં આપે ને અમારી જે 2 વર્ષ જૂની માંગણીઓ છે કે તમારી હડતાલ યથાવત જ રહેશે મેડમ। આ તો નર્મદા જિલ્લાની વાત થઈ જ્યાં 119 આરોગ્ય કર્મચારી છે અને છૂટા કર્યા છે। હા, તો અમારા મહાસંઘના આદેશ પ્રમાણે અમારી હડતાલ યથાવત જ છે મેડમ હાલમાં। હા, એ અમારી હવે હડતાલ ટોટલી યથાવત જ રહેવાની છે। મહાસંઘનો આદેશ જ્યાં સુધી નહીં આવે હડતાલ સમેટાઈ નહીં અમે આ આંદોલન ચાલુ જ રાખીશું મેડમ। આંદોલન ચાલુ રાખવાની તમે વાત કરી રહ્યા છો રાજેન્દ્રજી, પરંતુ જે રીતે પગલાં લેવાઈ રહ્યા છે અત્યારે છેલ્લા 119 કર્મચારીને તો છૂટા કરી દેવામાં આવ્યા છે નર્મદામાં। બીજા જિલ્લામાં પણ કદાચ જો આવા પગલાં લેવાય અને આરોગ્ય કર્મચારીઓ પોતાની નોકરી ખોવા ના માંગતા હોય અને એના લીધે જો આ હડતાલમાંથી દૂર થઈ શકે? ના, દૂર નહીં, અમારી જોડે છે, ઉલટો એમનો સાથ સહકાર ને એમનો જુસ્સો જોઈને જ અમે આગળ વધ્યા છે મેડમ। એમને છૂટા કર્યા છે તો એ લોકો અમારી સાથે બે પગે ઉભા છે કે ના અમે તમારી જોડે જ છે કહીને એમને છૂટા કર્યા છે, તો એવી એક્શન જે લેવાશે પણ એ અમારી જોડે જ છે। દરેક જિલ્લામાં આ રીતનું સ્ટેન્ડ ક્લિયર છે અમારું અને મહાસંઘનો આદેશ છે કે છૂટા કર્યા છે, પણ જ્યાં લોકો હડતાલ નહીં સમેટે તે લગે આ વસ્તુ રહેવાનું જ છે મેડમ। અત્યાર સુધીમાં તમારી કોઈ નેતાઓ સાથે મુલાકાત થઈ, સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત થઈ છે? અમે સ્થાનિક આગેવાનો અમે ઘણા બધા નેતાઓને રજૂઆત કરી હતી, પણ હવે મેડમ કેવું છે કે નેતાને રજૂઆત કરી હતી? અમે દર્શના મેડમને હવે મળ્યા હતા અને આજે સાંજે કાલે જ અમારી મેડમ જોડે મુલાકાત થવાની છે, મનસુખ સાહેબ જોડે અમારી મુલાકાત થવાની છે, જસુ રાઠવા સાહેબ જોડે અમારી મુલાકાત થવાની છે, પણ હાલ લોકસભા સત્ર અને વિધાનસભા સત્રને લીધે અમે થોડું એપોઇન્ટમેન્ટ મળી શકતી નહીં મેડમ। હા, એના લીધે મેડમ। બાકી આજે સાંજે અમારી મળવાની શક્યતા વધારે છે આજે મેડમ। જો નેતા સાથે મુલાકાત થશે તો રજૂઆત શું કરશે એમને? રજૂઆત એ કે અમારી કોઈ મધ્યસ્થતા તમે તમારા તરફથી મધ્યસ્થતા આપો તો અમે કંઈક એના વિશે સરકાર જોડે રજૂઆત કરી છે અને મધ્યસ્થતા જાળવીને કે એનો કંઈક સારો નિકાલ આવે એવી અમારી સરકાર પાસે આશા છે અમારી। પણ રાજેન્દ્રજી, અગાઉ જ આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પણ કહી ચૂક્યા છે કે તમે માંગણી કરો, પરંતુ આવી રીતે જો આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરે છે તો ઘણી બધી સેવાઓ ખોરવાય છે અને આ સંવેદનશીલ વસ્તુ છે ઘણી કે તમારી પાછળ ઘણા બધા દર્દીઓ પણ પરેશાન થાય, આ સાથે જ ઘણી બધી એવી સેવાઓ છે કોમ્પ્યુટરાઇઝ એ બંધ થઈ જાય, આ સાંખી લેવામાં નહીં આવે। અગાઉ જ આવું કહી ચૂક્યા છે મેડમ, પણ અમારી જૂની માંગણી હતી મેડમ, નવી કોઈ માંગણી જ નથી મેડમ। 2 વર્ષ પહેલા સરકારે કમિટીનો અહેવાલ અમને આપી દીધો છે, તે જ લાગુ કરવાનો છે। બાકી મેડમ અમે હડતાલ પર નતા જવાના, એ કમિટી અમારી જોડે છે ને એનો અહેવાલ 2 વર્ષ જૂનો છે મેડમ, નવો નથી। હવે કઈ માંગણીઓ છે મને વિસ્તારથી કહેશો તમે? અમારો ટેકનિકલ ગ્રેડ પે છે મેડમ, જે હમણાં જે આખા 6 રાજ્યોમાં જે ગ્રેડ પે મળે છે એની સામે ગુજરાત રાજ્યનો ગ્રેડ પે ટોટલી ઓછો છે અને અમારો હાલમાં 1900 ગ્રેડ પે છે મેડમ। તો અમારે ટેકનિકલ ગ્રેડ પે 2800 ની માંગણી છે અને ખાતાકીય એક્ઝામ રદ, બસ આ 2 મુદ્દા પર અમે લડીએ છીએ। એ સરકારના અહેવાલ પ્રમાણે જ ચાલે। સરકારે જે 2 વર્ષ પહેલો જૂનો અહેવાલ અમને આપ્યો તો એના આધારે જ અમે રજૂઆત કરી છે। અગાઉ રજૂઆત કરી છે? હા, 2 વર્ષ પહેલા થઈ ગઈ છે। એમને 5 જણની કમિટી બનાવીને અહેવાલ રજૂ કરેલો કે તમારી આ 2 વર્ષની કમિટીમાં અમે નિર્ણય લેશું, પણ 2 વર્ષ ઉપર થઈ ગયા એટલે અમારે ના છૂટકે હડતાલ પર જવું પડ્યું। હાલો જી રાજેન્દ્રજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।